સિંહાસન આજે 26 ગુજરાતની લોકસભાની બેઠકમાંથી સૌથી વધારે ચર્ચિત રહેલી બેઠક. આમ તો અત્યારે તો ઘણી બધી બેઠકો ઉપર ચર્ચા છે, ઉમેદવારોને લઈને વગેરે 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 વાતોને લઈને બહુ બધી ચર્ચાઓ છે, ઘણો બધો આક્રોશ વિરોધ. પણ જ્યાંથી સૌથી વધારે ચર્ચાની શરૂઆત સૌથી પહેલા થઈ હતી, જ્યાં વસાવા વર્સિસ વસાવાનો જંગ છે, જેમની વચ્ચે શાબ્દિક યુદ્ધ ન માત્ર લોકસભા ચૂંટણી પણ વિધાનસભા ચૂંટણી પહેલાથી ચાલી રહ્યું છે, ભરૂચ બેઠક ઉપર જ્યાં મનસુખ વસાવા વર્સિસ ચૈતર વસાવાનો જંગ છે. અને અહીંયા આગળ ઘણી બધી આપણે એવી પ્રવૃત્તિઓ, એવી વસ્તુઓ જોઈ છે કે જે રાજકારણને ગરમાવો આપતી જાય છે. એ ભરૂચ લોકસભા બેઠક પરથી આજે સિંહાસન. સૌથી પહેલા તો ભરૂચવાસીઓ મોટી સંખ્યામાં અમારી સાથે જોડાયા છો. આપ સિંહાસન કાર્યક્રમની અંદર આપનો કિંમતી સમય ફાળવીને આવ્યા છો, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. અને હવે ચર્ચાની શરૂઆત કરવી છે. આખરે ભરૂચની અંદર કેટલા ઉતાર ચઢાવ જોવામાં આવ્યા છે. પાછલા 10 વર્ષની અંદર જો સાહેબ વાત કરવામાં આવે ભરૂચની, તો કેવી રીતે ભરૂચને આગળ વધતું જોયું છે, રોકાતું, અને એમાંથી ફરી પાછું બેઠું થતું જોયું? ભરૂચની વાત કરીએ તો અહીંયા મુખ્ય આજુબાજુ ઘણા બધા ઉદ્યોગો છે, પણ અહીંયાના સ્થાનિક યુવાનો છતાંય બેરોજગાર ફરે છે, આટા મારે છે. અને તમે જોયું ને કે છેલ્લા 10 વર્ષમાં ભરૂચને કેવી રીતે બેઠું થતું. વસ્તુ મુખ્ય એ છે કે રોજગારી નથી. ગામડામાં ચાલ્યા જાઓ, કરજણમાં, ઝઘડિયામાં, ભરૂચ લોકસભાની વાત કરીએ, જંબુસરમાં ચાલ્યા જાઓ, હજી પણ બેઝિક ફેસિલિટી, આરોગ્ય, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નથી. લોકો બીમાર પડે તો લોકોને જોડીમાં નાખીને 10 કિલોમીટર સુધી લઈ જવા પડે છે. તાજેતરમાં 2 દિવસ પહેલાં આપણે જોયેલું કે એક શિક્ષક એમ કીધું કે શાળામાં પાણીની સમસ્યા છે, તો શિક્ષકને સસ્પેન્ડ કરી નાખ્યો. તો આ વખતની જે ચૂંટણી છે એમાં એક બાજુ જે આખા ભરૂચ લોકસભાના ગરીબ લોકો, વંચિત લોકો, બેરોજગાર લોકો, યુવાનો લડી રહ્યા છે, અને એક બાજુ આ તમામ લોકો ચૂંટણી લડી રહ્યા છે. અને આ વખતે જેણે 20 વર્ષથી, 10 વર્ષથી ભાજપે જે કામ નથી કર્યું, એ ભાજપને હરાવવા માટે ભરૂચના તમામ લોકો ચૂંટણી લડી રહ્યા છે. તો લોકસભાની ચૂંટણીમાં જો સાંસદના કામની વાત કરીએ કે પછી અહીંયા જે થયેલા વિકાસની અથવા તો અટવાયેલા પ્રશ્નોની વાત કરીએ, તો લોકસભાના પ્રશ્નો અહીંયા કેવી રીતે છે, સાંસદની કામગીરીને જો વર્ણવી હોય તો કેવી રીતે? મનસુખલાલ એ 6 ટર્મથી ચૂંટાઈને આવ્યા પછી પણ પોતાના મત ક્ષેત્રની અંદર કોઈ પણ જાતની કામગીરી કરી નથી. એટલું જ નહીં, પોતાનું જે રહેણાંક છે ત્યાં ગાડી પર કોઈ પણ જાતની કામગીરી કરી નથી. એ પોતાએ એવું નિવેદન આપે છે કે હું ધારું કોઈ કંપનીનું નાક દબાવું તો કરોડો રૂપિયા ખંખેરી શકું એવી તાકાત છે. એક નાક દબાવીને જે રૂપિયા ખંખેર્યા હશે એ પાર્ટી ફંડ માટે કે પોતા માટે ખંખેર્યા હતી ખબર નહીં, પણ જો સમાજના ઉત્થાન માટે કે શહેર માટે એમણે નાક દબાવ્યું હોત તો સારું હોત. અચ્છા, એટલે સીધો આરોપ અહીંયા આગળ જે વાત કરવામાં આવી રહી છે, સાહેબ પાસેથી જાણીએ. સાંસદનું રિપોર્ટ કાર્ડની જો વાત કરીએ તો કેવી રીતનું કામગીરી થઈ છે? કારણ કે પાછલી 6 ટર્મથી ચૂંટાતા આવ્યા છે સતત, અને હવે 7મી વખત પણ ભારતીય જનતા પાર્ટી એમને ટિકિટ આપી છે. આજે 30 વર્ષમાં મનસુખલાલે એક વિકાસમાં, મતલબ કે એમના ગ્રાન્ટમાંથી ના તો કોઈ શિક્ષણ ક્ષેત્રે એમને યોગદાન આપ્યું છે, ના આરોગ્ય ક્ષેત્રે, ના કોઈ અધર સુખાકારી ક્ષેત્રે. છેલ્લા 5 વર્ષમાં મનસુખલાલે ખાલી 57 લાખ રૂપિયા એમની ગ્રાન્ટમાંથી વાપરા છે. તો 57 લાખ આ ભરૂચનો વિકાસ કરવા માટે આટલા મતલબ સક્ષમ છે? અચ્છા, 5 વર્ષની અંદર માત્ર 57 લાખ. અચ્છા, આંકડો ક્યાંથી લાવ્યા આપ? તમારા જ કોઈ ન્યૂઝ ચેનલમાં જે પ્રસારિત થયું હતું એ રીતે. અચ્છા, અહીંયા ઘણા બધા પ્રશ્નો, અહીંથી જે મેઇન લાઇન દક્ષિણ ગુજરાતની થઈ અને જે દિલ્હી સુધીની લાઈનો જતી હોય, રેલવે લાઇન આતે, તો એની સુવિધાઓ મળે છે કે કેમ? સુવિધાઓ તો મળવા પાત્ર છે કે નહીં એ તો ખ્યાલ છે આપણને બધાને, પણ અહીંયા ભરૂચ લોકસભા માટે આપણે શું કામો હોવા જોઈએ એ એના માટે આપણે કહીએ કે 30 વર્ષથી સાંસદ છે મનસુખભાઈ, તો યુવાનો માટે રોજગાર નથી. આજથી 30 વર્ષ પહેલાં જે જન્મેલું બાળક છે, આજે 30 વર્ષની ઉંમરે એને રોજગાર મળવો જોઈએ, તે રોજગાર નથી મળતો. અહીંયા જીઆઈડીએસઓ ઉપલબ્ધ છે, તો એમાં પણ રોજગાર નથી મળતો. રોડ રસ્તાઓમાં કોઈ પણ સુધારા વધારા નથી. અચ્છા, એટલે આટલી બધી ફેક્ટરીઝ છે. એક આપણે કહીએ ને કે હંમેશા ભરૂચ કે અંકલેશ્વર આવે એટલે ખબર પડી જાય કે આવ્યું છે. એટલી બધી ઇન્ડસ્ટ્રીઝ છે કે હવાની અંદર પણ એ ગેસીસ ને આ તે, તો આટલી મોટી સંખ્યામાં ઇન્ડસ્ટ્રીઝ છે, એમ છતાં પણ યુવાનોને રોજગાર ત્યાં મળતો નથી. તો કોણ આવે છે ત્યાં કામ કરવા? હું સ્થાનિક જે અહીંયા છે, એટલે અહીંના સ્થાનિકો નથી આવતા, તો ક્યાં બહારથી લાવે છે એ લોકો? એ તો આપણે તમે તપાસ કરશો તો જાણ છે. પણ અહીંયા જે સ્થાનિકો વિસ્તારના જે લોકો છે, જે સમાજના લોકો જે લોકો છે, એ લોકોને રોજગાર નથી મળતો, એ સચોટ વાત છે. અચ્છા, બિલકુલ. અને એની સાથે સાથે અહીંયા આગળ રાજકીય ચિત્ર પણ બહુ મજેદાર છે, કારણ કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું ગઠબંધન અહીંયા લડી રહ્યું છે. મનસુખભાઈની સામે ભારતીય જનતા પાર્ટીએ ફરી એકવાર મનસુખભાઈને ઉતાર્યા છે, અને કોંગ્રેસમાં આમ તો આ જે છે એ અહેમદભાઈનો ગઢ કહેવાય, પણ અહેમદભાઈના ગઢમાં જ એમના દીકરાને ટિકિટ જોઈતી હતી, છતાં પણ ન આપવામાં આવી, ગઠબંધન કરી લેવામાં આવ્યું. થોડું નારાજગીનો દોર દેખાય છે અહીંયા. હવે હું ભરૂચ જિલ્લા રિક્ષા એસોસિએશન પ્રમુખ છું આખા જિલ્લામાં. મારો તો આ રાજકારણ છે કોઈ મતલબ નથી. મારો મતલબ છે મારા રિક્ષા ચાલકથી. અચ્છા,
આજે ભરૂચ જિલ્લાના અંદર કરીબન 3 વર્ષથી હું જાતે રિક્ષાના સ્ટેન્ડ માટે લડું છું. જેના સંદર્ભમાં મેં મનસુખભાઈને લગભગ 4-5 વાર મુલાકાત કરી, 3-4 વાર ફોન ઉપર વાત કરી કે અમારા ભરૂચ જિલ્લાના જે રિક્ષા ચાલક છે એમને પરમાનન્ટ સ્ટેન્ડ મળે ને રોજીરોટી. પણ મનસુખભાઈના પાસે એટલો ટાઈમ નથી કે અમારા રિક્ષા ચાલકો માટે સ્ટેન્ડની ફાળવણી કરાવે. જેનાથી કલેક્ટર સાહેબ, નગરપાલિકા, નોટ જેન એરિયા બધી જ જગ્યાએ મેં મારા લેટર પેડ ઉપર મેં 3 વર્ષથી આપું છું કે મને મારા રિક્ષા ચાલકો માટે સ્ટેન્ડ આપો, પણ કોઈ સ્ટેન્ડ આપવા માટે તૈયાર નથી. પણ દાદા, રાજકારણનું ચિત્ર આ વખતે બહુ રસપ્રદ થયું છે આ બેઠક ઉપર. હા, બિલકુલ. કારણ કે મનસુખભાઈએ જે 30 વર્ષમાં એમના શાસનમાં જે કામગીરી કરી છે કે નથી કરી એ પ્રજા બહુ સારી રીતે જાણી ગઈ છે. એમનો ભાષા પરનો જે બેકાબૂ એ બી પ્રજાએ જોયો છે મીડિયાના માધ્યમથી, કે ગમે તેવી બીભત્સ ભાષામાં વાતો કરવી. અત્યારે સામે પક્ષે ચૈતર વસાવા એક ગવર્મેન્ટ અધિકારી તરીકે નોકરી કરતા હતા અને એમને એક તક મળી પ્રજાહિતનું કામ કરવામાં. એમણે સારી એવી નોકરી છોડી અને એક આપના માધ્યમથી એ ધારાસભ્ય બન્યા. એ ધારાસભ્ય બન્યા પછી એમણે જે પ્રજાની વચ્ચે રહીને કામગીરી કરી અને પ્રજાએ બી એ વસ્તુ જોઈ છે. પણ અહેમદ પટેલનો પરિવાર, મુમતાઝબેન હોય કે પછી ફૈઝલભાઈ હોય, એ નારાજ થાય, એ કોંગ્રેસનો ગઢ કહેવાય અહેમદભાઈનો, ને એમાં નારાજ થાય. એ નારાજગી લાગે છે હજી દૂર થઈ નથી. પણ નારાજગીનો તો પ્રશ્ન હવે જે કાર્યકર્તા હોય, અહેમદભાઈનો પરિવાર હોય કે જે હોય, એમની લાગણી દુભાઈ હોય એ અલગ વસ્તુ છે. પણ જ્યારે ઇન્ડિયા ગઠબંધનના માધ્યમથી એક સંયુક્ત ઉમેદવાર નક્કી કરવામાં આવ્યો હોય તો એ પછી જે અંગત મતભેદો હોય તેને બાજુ પર મૂકી અને લડાઈ કોની સામે છે, આપણે શાના માટે લડી રહ્યા છીએ, એ મુદ્દો ધ્યાનમાં રાખીને જો સંયુક્ત રીતે આ બધા જ કામગીરી પર લાગી જશે તેની પર ચોક્કસ અંકુશ આવશે. એ પ્રજા છે, પ્રજા કોને સિંહાસન પર બેસાડી શકે છે, કોને સિંહાસન પરથી ઉતારી શકે છે. અહીંયા આપ વેપારી આલમમાંથી આવો છો? અચ્છા, એટલે તમે જોવા આયા, બોલવા નહીં. મિલાવો હાથ, જોરદાર. આ બાજુ સાહેબ સાથે વાત કરીએ. આપ શું કરો છો? હું તો જોબ કરું છું. જોબ કરો છો. નોકરિયાત વર્ગ માટે અહીંયા આગળ સુવિધાઓ કઈ રીતની છે? અહીંયા આગળ જે મધ્યમ વર્ગ માટેની જે યોજનાઓ હોય આ તેનો લાભ કેવો મળે છે? હવે જે નોકરીની તમે વાત કરો છો, હું મારી નજરમાં તો ટોટલી બહારથી બધા આવે છે મજૂર લોકો, અહીંના લોકોને લેતા નથી ને અહીંના જો લે બી તો ટોટલી એમનું શોષણ થાય છે. સાહેબ, અહીંયા આગળ ગ્રામ્યના પણ પ્રશ્નો ઘણા બધા હશે. આદિવાસી વસ્તી મોટા ભાગમાં અહીંયા આગળ છે, એમના માટેના પણ ઘણી બધી યોજનાઓ ચાલે છે. આ તે શું બધાનો લાભ મળે છે એમને? પહેલાં તો 6 ટાઈમના સાંસદશ્રીને હું કહેવા માગું છું આપના માધ્યમથી, અને તમે પણ એમને પ્રશ્ન પૂછો મારા વતી. હું હેમેન્દ્ર કોઠીવાલા, 3 ટાઈમથી હું નગર સેવક છું અહીંયા ભરૂચ નગરપાલિકામાં. અને ટ્રાઇબલ પટ્ટીના સૌથી વધારે લોકસભામાં જો મત ધરાવતો હોય તે ટ્રાઇબલ પટ્ટી છે. પણ હું સાંસદશ્રીને 6 વર્ષથી તમે કહો છો કે 6 વર્ષથી એ કટકે ને બૂટકે અહીંયા દોડીને ચૂંટાઈને આવે છે, તો 6 કામ મને ગણીને બતાવે. હવે એ 6 કામ હું તમને કહીશ કે કયા 6 કામ છે. પહેલાં તો ટ્રાઇબલ પટ્ટીમાં 6 કામમાં પહેલું કામ છે કે કોઈ સિવિલ હોસ્પિટલ જ્યાં બનાવી, કોઈ આરોગ્યલક્ષી કામ બનાવ્યું છે, કોઈ મેડિકલ કોલેજ ત્યાં કરી છે, કે કોઈ મેડિકલની સુવિધાઓ કરી છે, કે પછી ત્યાં કોઈ સારી સ્કૂલ, કોલેજ, ઇન્સ્ટિટ્યૂટ કરેલા છે. એમના વિસ્તારની વાત કરું છું. ત્યાંથી નર્સિંગની બહેનો જે નર્સિંગ કોર્સ કરે છે, આદિવાસી બહેનો, રોજગાર માટે, તો રોજગાર માટે અહીંયા ભરૂચ 60થી 70 કિલોમીટર આવે છે અને ફક્ત 5-6 હજાર રૂપિયામાં એનું ગુજરાન ચલાવે છે. જો કોઈક વ્યક્તિનું એક્સિડન્ટ થયું હોય, જ્યાં ડેડિયાપાડા, સાગબાળા કે કંઈક પણ થયું હોય તો અહીંયા સિવિલ હોસ્પિટલ ભરૂચ લાવવામાં આવે છે. તો સાંસદશ્રીને કહું છું કે તમારા 6 કામમાંથી મને એક કામ ગણી બતાવો તો હું તમારો પ્રચાર કરવા નીકળીશ. ઓકે, આપ શું કરો છો સાહેબ? સ્થાનિક છું. અહીંયા સ્થાનિક છો. તો સ્થાનિકની અંદર જે ભરૂચમાં આપ બધા કહી રહ્યા છે અત્યારે કે ભરૂચમાં કંઈ થયું જ નથી, ભરૂચની ઘોર ખોદાઈ ગઈ છે, હકીકતમાં એવું છે? એ તો દરેક વિકાસ તો થોડા ઘણા રોડ તો બનતા જ હોય છે દરેક જગ્યાએ. એ નાનો મોટો વિકાસ તો દરેક જગ્યાએ થતો, જે વિકાસ થવો જોઈએ પ્રોપર એ વિકાસ થયો નથી. અચ્છા, પ્રોપર વિકાસ થયો નથી. વસીમ પણ મારી સાથે છે, અમારા અહીંના ભરૂચના પ્રતિનિધિ છે, અને એમની પાસેથી પણ એક ચિત્ર જાણવાનો પ્રયત્ન કરીએ. વસીમ સંદેશ ન્યૂઝના અમારા ભરૂચ જિલ્લાના પ્રતિનિધિ છે. વસીમ, મનસુખભાઈની વાત કરવામાં આવે છે કે ભાઈ અહીંયા રોજગાર નથી આપી શક્યા. ભાઈ એવું કહે છે કે 57 લાખની ગ્રાન્ટ ખર્ચી છે. જો પાછલા 5-10 અથવા તો ભરૂચમાં જે પણ શાસન કાર્યકાળ રહ્યું, જેટલા પણ સાંસદોનું, એમનું જો એક સર્વેયું જોવામાં આવે, ગ્રાઉન્ડ રિપોર્ટની વાત કરવામાં આવે તો શું દેખાય છે અહીંયા?
નુપુર, ભરૂચ એક એવી લોકસભા સીટ છે જ્યાં લગભગ છેલ્લા 6 ટર્મથી તો બીજેપી છે જ. એના આગળ પણ ચંદુભાઈ દેશમુખ હતા. ચંદુભાઈ દેશમુખના એક્સપાયર થયા બાદ બાય ઇલેક્શન જ્યારે થયું અને બાય ઇલેક્શનની અંદર મનસુખ વસાવા જીત્યા ત્યારથી સતત તેઓ જીતતા આવ્યા છે. ભરૂચની જનતા જે છે એ ચાહતી તો હોઈ શકે એમને, કારણ કે માણસ 6 વાર જીતતો હોય તો બને, પરંતુ આ જે કંઈ અપડેટ થયું છે, ઇન્ડસ્ટ્રીમાં જે કંઈ અપડેટ થયું છે એ લગભગ છેલ્લા 30-40 વર્ષના ગાળાની અંદર જ થયું છે. સૌથી પહેલાં અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીની સ્થાપના થઈ, પાનોલી ઇન્ડસ્ટ્રીની સ્થાપના થઈ, દહેજ હવે જે છે એ બની ગયું. તો ટોટલ એશિયામાં ફર્સ્ટ નંબરની જીઆઈડીસી ભરૂચ બની તો ગઈ. હવે સ્થાનિક રોજગારીની સમસ્યા નુપુર એટલા માટે અહીંયા છે કારણ કે યુપી, બિહાર, ઝારખંડ અને ત્યાંથી એક મેન પાવર્સ આવે છે ને ટિપિકલ ગુજરાતી કે કામ કરવામાં એટલા સક્ષમ પણ મતલબ મજૂરી કરવામાં એટલા સક્ષમ ના હોઈ શકે. તો સ્થાનિક જે લોકો છે, યુવાનો છે, એમને 100% અહીંયા રોજગારી તો નથી જ મળી રહી. જે ભણેલ ગણેલ યુવાનો છે, કદાચ તમે કહ્યું મજૂરીની વસ્તુ કે તો એ બહારથી જે મેન પાવર આવે છે મજૂરી કરવા કે શ્રમિકો તરીકે, પણ જે ભણેલા ગણેલા છે અહીંના કે જેમને એક અધિકારી કક્ષાની નોકરી મળી શકે, સુપરવાઇઝર કે એના ઉપરની, તો એમાં પણ નથી મળતું એમ. હા, સ્કિલ અને અનસ્કિલમાં પણ આ સમસ્યાઓ છે. બીજી સમસ્યા નુપુર અહીંયા લેન્ડ લૂઝર્સની પણ છે, કારણ કે જીઆઈડીસીએ જેટલી બધા ખેડૂતો પાસેથી જમીન છે એક્વાયર્ડ કરી, અને તમે જાણો છો કે જમીન જ્યારે એક્વાયર્ડ કરવામાં આવે તો સ્થાનિક જેની પણ જમીન ગઈ છે, જે લેન્ડ લૂઝર્સ છે, એને પણ ત્યાં કામ આપવાનું હોય છે. પરંતુ સમસ્યા 2 ટાઈપની છે. એક તો સ્કિલ અને અનસ્કિલ. લેન્ડ લૂઝર પણ સ્કિલ છે તો સ્કિલની જોબ આપે છે લોકો, અને અનસ્કિલ છે તો એ પ્રમાણેને આપે છે. પરંતુ છેલ્લા ઘણા ટાઈમથી લેન્ડ લૂઝરો જે અહીંયા છે ભરૂચના, એ આંદોલનો કરી રહ્યા છે. એમને હજી પણ જમીનો તો કંપનીએ લઈ લીધી, કંપની સ્થાપાઈ પણ ગઈ, પરંતુ ત્યાં નોકરી ના મળી. એ બાબતે ભારતીય જનતા પાર્ટીના જ અરુણસિંહ રાણા જે છે ધારાસભ્ય, એમને પોતાને પણ વચ્ચે એકવાર તો અનશન પર બેસવું પડેલું. એટલે આ સમસ્યા થોડી રોજગારીની જે છે ભરૂચ જિલ્લામાં નુપુર છે. ઘણી બધી ચર્ચાઓ થઈ શકે, ઘણી બધી વાતો થઈ શકે, પણ સમયના બંધનમાં આપણે બંધાયેલા છીએ અને સમય અત્યારે એવું કહે છે કે અહીંયા પૂર્ણ વિરામ મૂકવાની અત્યારે જરૂરિયાત છે, પૂર્ણ વિરામ મૂકવાનો સમય છે, અને માટે જ અત્યારે આપ સૌ અમારી ચર્ચામાં જોડાયા, સિંહાસન કાર્યક્રમ માટે અમારી સાથે આપ જોડાયા, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ.